अरे भैया मुँह શું મું અરે યાર નીતિશભાઈ શું સત્ય કલું લાયા પાછ તાર બાઈક તો છે નહીં નવું લાયા નવું તાર પાસે ખાવાના પૈસા તો તને તો બાઈક ચોઈ લાવે ના લાગતું તો નહીં તમારું અરે ભૈયા નવું લાવ્યો જો કે તે ખાવાના પૈસા ના હોય એટલે શું થયું બાઈક તો લાવ્યો છે ને પણ માર ભાઈ એવું છે ઓટું બટું ચાલો છોટું ના મળે ભાઈ ઓટું ચાલવું પડે યાર અને વેચવા તો પૈસામાં કે નહીં લઈ જશો વેચવા પૈસા ભાઈ તાર પણ લઈને ફરતા હોય પણ નવું બાઈક લાવ્યો જોઈ લે આવે એ ચોક થી લાયા એ વેચવા ઉપર 10,000 માં કેટલામાં મને લાગે ભાઈ ચોક સોદું બધું મારી દીધું લાગે એવું જ લાગે છે. હા કેનું સોદું મારીને તો કે પણ દલાલી કરી તો કોઈનો વેઠો કર્યો બધું નહીં માર્યું જાણે ચોરીનું બાઈક છે મારે ભાઈ ચોરીનું બાઈક હા ચોરીનું બાઈક ના રખાય તારે કેમ બાઈક મના દે કેમ પોલીસવાળા પકડે ને તો પકડીને ઘેર આવો બસ તાર બાપોને વાય મારે ને પોલીસવાળાએ મારે એટલે તું છે ને બાઈક મનાવી દે પણ ચોરી તો હું કહી છે તો હું લે બાઈક આવું ચોરી તું કરી દે તારે ના પકડાવવું હોય ને એટલે તું મનાવી દે એટલે તારું નોમ જ ના આવે આ વસ્તુ સમજ્યો એવું છે હા તું પકડાઈ જઈએ ને પોલીસવાળા તાર હોતા હોતા તાર ઘેર આવી પછી બાઈક ગેર ભાગી તો વધારે લઈ જાય તને મોબાઈલ ગાલી 6 મહિનાની સજા થાય એટલે તું બાઈક મનાવી દે હા સાચી છે તારે હા તો ઉતરો લ્યો તા તું તો આરામ હાલ મારે જેમ કે મારા ફોનની જરૂર છે અને બાઈક લીધો તો પૈસા આવું તો મારે ફોને આવી જાય ફોનના જ પૈસા લે બીજા મારા બીજા કોઈ પૈસા જોતા જ નહીં ખાલી તો હિસાબો કરીને મને ખાલી ફોનના પૈસા આવી ના મેં ફોન લઈ લે નહીં ચાલે ફોન લેવા તો ચાલો બધું મારા દેવો ના કોણ છે સારા મારા બાજુ થઈ સકલે નીકળી ગયા જબરું ચલાવ્યું હો સારું આ કોઈ હેડવાનું બોન છે આપણો બાપુ હોય ઉને લાગતું એ તો એવું જ લાગે છે બાપુ એવું લેહડો બાપા પાણી ચીએ હતા હવે લેવાડો વાળો તને ગાડી હું તો બાપા છે આટલા મજા હેડવા નીકળ્યો તો એવું છે બધું મારે બાઈક કણું લઈને ફરો સિંગર બાઈક આ નવું લાયા ના ને શું વાત કરો છો નવું લાયા નવું આમાં સામે બિસ્કિટ ખાવા પૈસા મારા પાસેથી લઈ જશે તો યાદ છે ને એ ભાઈ થોડા બસાય ને પછી બાઈક વસાયું એમ તાન તમારા ઉપર લોન કરી છે હા તમારે મને જીવા દેવાનો વિચાર નહીં આ મુકા જીવવું જવા ધારો તમારા 90 વાર તો થઈ ગયો છે તાનો તો ગણો કાઢવાનો છે પૂરો 150 પૂરો કરવાનો છે ખબર છે તમને એટલો કાઢી શું કરવું છે કાઢવાનું છે ગણું એટલે ડોહી રાખવાની હે મો પાસે તો બાઈક તો સારું છે ઓઠો બોઠો ચાલો જવા બતાવો આમાં તો ચો ના છે લ્યો એવું લાગે સારું હો 3 લાઈટો થોય છે ચાલુ કરી દેવાનું ફોન વાગે છે હેલો હા હા બરાબર એ વસવીન ના કરાઈ દઈએ બાપુ હારા બાઈક ચાલુ નહીં છો નાખી ગયા નવી બાનો ફોન આવ્યો હે વહી બાનો ફોન આવે ઘેર બાના ની અંબી તો બનતું નહીં તો ચોય બાનો ફોન આવે આ તો નક્કી બાનાઓ બનાવ્યો તો એ સારું નવો બાબા ના ફોન આવે હું કેતો હતો હા
પેલા ના પાડે ને તે બાઈક આપણે લઈ લીધી ને ચોરીનું છે આમ આપણે હોને કોક કરદો જ કરવો પડે હા કોકો બોકાર દે માણસ એટલે હું ડીલરને ફોન તો કરું. લગાવો. હલો કેટલા હું એક બાઈક એક હતું તે વેચવાનું છે. હા 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 એવું છે વાંધો નહીં બતાવી દઈએ કમ્પ્લીટ જ છે બાઈક તો પણ આની તકલીફ એવી થોડી પડી છે ને બાઈક હાલ દેવાનું. હા બરાબર વાંધો ને આવી જ જઈએ. કેટલા આવીએ એ હા પણ કાગળિયો એકે નહીં હો. વાંધો ના બાઈક ચેક કરી લેતો પછી કિંમત કેજો હા મને પોહાય તાલ હિલ એ હાર હેડો આ એ હા હેડો તમે આપણે ને કરીએ હવે લેવડા. પેલો પછી ડીલર પર જતો રહે ને ડખા થાય. હા પોલીસ વાળા આવી તો આપણને લઈ જાય પેલા હાથી. એ વાત સાચી છે બાઈક તો ચોરીનું છે બરોબર તો હું કેતો લેવડો આપણે ને કરીએ બે. આપણે ડીલરમાં તો વાત થઈ ગઈ છે બરોબર ડીલર અમે આવત છે બાઈક પર ઘર ભાડું પર થઈ ગયા આપજો તો અમને આગળમાં પૈસા પૈસા છૂટા આપે ચોરી ને કરી છે. હા અને મોમાં હે તો અહીં જોવાય આપણું ના આવે આપણે થર્ડ પાર્ટી થઈ ગયા. જેને ચોરી કરી હોય ને અહીં રમા થાય કેમેરા બી આવે આપણે કશું નહીં આપણે હાલ દઈએ ફટાફટ થઈ